જો તમે ભગવાન નારાયણના પરમ ભક્ત છો તો ભગવાન નારાયણનો મહામંત્ર અને દરેક મહિનામાં અલગ અલગ મંત્ર, જેમ કે કારતક મહિનો હોય તો કયો ભગવાનનો મંત્ર બોલવો જોઈએ, માગસર મહિનો હોય તો નારાયણનો કયો મંત્ર બોલવો જોઈએ, તો શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે. ધર્મ સિંધુ નામના ગ્રંથની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શ્લોકમાં લખ્યું છે, ચૈત્રાદિ માસ નામાની વૈકુંઠોધ જનાર્દન ઉપેન્દ્રો યજ્ઞ પુરુષો વાસુદેવ તથા હરિ યોગી સહ પુંડરીકાક્ષ કૃષ્ણો અનંત ચ્યુતસ્તથા ચક્રની દ્વાદશ સહિતાની ક્રમાદા હુર્મણિ ષણઃ. તો અહીંયા આ શ્લોકની અંદર અહીંયા ભગવાનના 12 નામ બતાવે છે, 12 માસના 12 નામ. ચૈત્ર માસ, ચૈત્રાદિ માસ નામાની, ચૈત્ર માસમાં વૈકુંઠ નામ પ્રિય છે ભગવાનને, વૈશાખની અંદર જનાર્દન. તો આપણે એ માસ પ્રમાણે એ મંત્ર જાપ કરવાથી નારાયણની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થાય છે. અને એવું કહેવાય છે કે આ નામ જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે. તો અહીંયા હું દરેક માસના નામ બોલું છું. જેમ કે ચૈત્ર માસ હોય તો બોલવાનું ઓમ વૈકુંઠાય નમઃ. આ મંત્રની આખા માસ દરમિયાન રોજની એક માલા કરવાની. વૈશાખ મહિનો હોય તો ઓમ જનાર્દનાય નમઃ. જેઠ માસની અંદર ઓમ ઉપેન્દ્રાય નમઃ. અષાઢ માસની અંદર ઓમ યજ્ઞ પુરુષાય નમઃ. શ્રાવણ માસની અંદર ઓમ વાસુદેવાય નમઃ. ભાદ્રપદ માસની અંદર ઓમ ત્રિવિક્રમાય નમઃ. આસો માસની અંદર ઓમ યોગેશ્વરાય નમઃ. કાર્તક માસમાં ઓમ પુંડરીકાક્ષાય નમઃ. માગસર માસમાં ઓમ કૃષ્ણાય નમઃ. પોષ માસની અંદર ઓમ અનંતાય નમઃ. માઘ માસમાં ઓમ અચ્યુતાય નમઃ. અને ફાલ્ગણ માસની અંદર ઓમ ચક્રધરાય નમઃ. તો આ નામથી તમે જો મંત્ર જાપ કરો છો તો નારાયણની વિશેષ કૃપાઓની પ્રાપ્તિ થાય છે. તમે મારા પેજમાં પહેલી વાર હોય તો મારા પેજને ફોલો કરજો, વિડીયોને લાઈક કરો અને શેર કરજો. સાથે સાથે જ્યોતિષ કાર્યાલયની અંદર તમને અમારા તરફથી જ્યોતિષની સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જો તમે તમારા કુંડલીનું વિશ્લેષણ કરવા માંગતા હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન.